નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગત લેક્ચરની અંદર જે વાત કરી હતી, તમને જે હોમવર્ક આપ્યું હતું, આપણે જે ભણતા ભણતા જે થોડી ઘણી ડિસ્કસ થઈ હતી એમની આપણે પહેલાં વાત કરીશું. કેમ કે આગળનો લેક્ચર હતો એ આ ચેપ્ટરની પ્રસ્તાવના હતી, જે પ્રસ્તાવનાને પણ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. આપણે ટોટલ આજે ઇકોલોજીના ચેપ્ટર છે, પરિસ્થિતિ વિદ્યાના ચેપ્ટર છે, એમની આપણે શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે સંગઠનનું સ્તર જોયું હતું એમની અંદર મહાઅણુઓ ભેગા થઈ અને અંગિકાઓનું નિર્માણ કરે છે. ખાસ યાદ રાખજો, અહીંયા વચ્ચે એક શબ્દ આવશે જેમનું નામ છે અંગિકા. અંગિકા ભેગી થઈ કોષ ભેગા મળી પેશી ભેગા મળી અંગતંત્ર, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, અંતસ્ત્રાવી તંત્ર, કંકાલ તંત્ર હોય તો પ્રજનન તંત્ર, રોગપ્રતિકારક તંત્ર, આવા જે કંઈ તંત્ર ભેગા મળી સ્વતંત્ર સજીવનું નિર્માણ કરે છે. અને આવા સ્વતંત્ર સજીવ ભેગા થઈ, મતલબ અહીંયા એક હાથી આપેલો છે, તો આવા એક હાથી છે એના જેવા ઘણા બધા હાથી ભેગા થઈ અને હાથીની વસ્તી બનાવે. એવી રીતના માણસ ભેગા થઈને માણસની વસ્તી, પેગ્વિન ભેગા થઈને પેગ્વિનની વસ્તી, અલગ અલગ, માની લો જીબ્રાની વસ્તી છે, શિયાળની વસ્તી છે અને હાથીની વસ્તી છે. આવી અલગ અલગ વસ્તી ભેગી થઈ સમુદાયનું નિર્માણ કરે અને એમની સાથે અજૈવિક ઘટકો એટલે કે તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ, આવું બધું એમની સાથે જોડાય અને નિવસન તંત્રની રચના કરે. આવી રીતના ખાસ યાદ રાખજો કે જે પૃથ્વીનું ફરતી બાજુનું આવરણ છે, જેને આપણે જેવાવરણ કહીએ છીએ, આ બધી વાત છે એ ગત લેક્ચરની અંદર એટલે કે આગળના લેક્ચરમાં કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણો પોઈન્ટ છે કે જે આ પોઈન્ટ છે એ આપણા માટે અતિ મહત્વનો હતો. મેં તમને કીધું હતું કે અલગ અલગ જે ઘાસના પ્રદેશો હતા, આર્કિટેક આલ્પલાઇન ટુન્ડ્રા હતા, શંકુદ્રમ જંગલ હતા, ઉષ્ણકટિબંધના પાનખર જંગલો, રણ પ્રદેશના વિસ્તારો. તો એવરેજ બધાનું એક મેં ટેબલ જેવું બનાવી દીધું છે કે સરેરાશ તાપમાન 20 થી 27 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણકટિબંધના વરસાદી જંગલોમાં જોવા મળે, જે કેરળ બાજુના કહી શકીએ. જ્યાં સરેરાશ વરસાદ છે 150 થી લઈ 400 સેન્ટીમીટર જેટલો પડે છે. ઉષ્ણકટિબંધના જે પાનખરના જંગલો છે એનું તાપમાન 22 થી 32 ડિગ્રી સેલ્સિયસ અને જે વરસાદ છે એ 90 થી 160 સેન્ટીમીટર જેટલો પડે છે. આ ટેબલ સાથે તમારે ક્યાંય જો મેચ થોડું ઘણું થતું હોય તો એનો મતલબ એવો છે કે તમે જે ગઈકાલે ગણતરી મેં તમને આખા ચાર્ટ ઉપરથી કીધી હતી એ તમારી સાચી છે. લિટલ બીટ થોડો ઘણો ફેરફાર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. રણ પ્રદેશ છે ત્યાં તાપમાન જો 7 ડિગ્રીથી 22 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ એ વિસ્તારની અંદર વરસાદ જો 20 થી 40 સેન્ટીમીટર, બહુ ઓછો વરસાદ છે. એવી જ રીતના ઘાસના પ્રદેશની વાત કરીએ તો તાપમાન 7 થી 25 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદ છે એમનું પ્રમાણ થોડું વધારે છે, 30 થી 90. આર્કેટિક આલ્પાઇન ટુન્ડ્રા છે ત્યાં પણ તાપમાન ખૂબ જ ઓછું છે, -7 થી લઈ 2 ડિગ્રી સેલ્સિયસ જેવું, જ્યાં વરસાદ 10 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર. શંકુદ્રમના જંગલો છે એમનું આર્કેટિક અને આલ્પાઇન ટુન્ડ્રા. તો આ જે વિસ્તાર છે એને તમારે ક્રમમાં પણ ગોઠવવાના રહેશે. તો સૌથી ઓછું જે તાપમાન છે એ ઓછું તાપમાન તમે જોઈ શકો આર્કેટિક કે આલ્પાઇન ટુન્ડ્રા છે, એમની આપણે વિગતવાર આગળ અભ્યાસ કરીએ. આજે આગળના લેક્ચરની જ વાત છે. ત્યારબાદ બીજા નંબર પર આવે છે, વ્યવસ્થિત જુઓ તો તમે શંકુદ્રમ જંગલ આવશે આ બીજા નંબરે, આ ફર્સ્ટ રેન્ક ઉપર, આ બીજા રેન્ક ઉપર. ત્યારબાદ જે ત્રીજા નંબરની વાત કરીએ તો સમશીતોષ્ણના જંગલો છે, જ્યાં 10 ડિગ્રીથી 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 70 થી 220 સેન્ટીમીટર જેટલું એમનો વરસાદ પડતો હોય છે, વૃષ્ટિપાત થતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો જે ઘાસના ઉપર અહીંયા પ્રદેશો હતા તે 7 ડિગ્રી. હવે સૌથી વધારે ઉષ્ણકટિબંધના જે પાનખર જંગલો છે એમનું તાપમાન છે, તો આ 4 નંબર થયું. ત્યારબાદ આ 5 નંબર, અથવા તો 4 આમને કહું, આ 5 નંબર, આ 6 નંબર અને આ 7 નંબર. તો આવી રીતના તમે ક્રમમાં પણ એમને લખી શકો, એવી રીતના પણ યાદ રાખી શકો છો. હવે એક એક પોઈન્ટ છે એમને આપણે ડિટેલમાં વાત કરવાની. પહેલો જે પોઈન્ટ છે એમનું નામ છે ટુન્ડ્રા. ટુન્ડ્રા એટલે કે બરડ જે વિસ્તાર કહી શકીએ, જે ખાસ કરીને 60 ડિગ્રી મતલબ અક્ષાંશ નોર્થની બાજુની ઉપરથી આવેલો વિસ્તાર છે.
અને હિમાલયથી અંદાજિત 3600 મીટર ઊંચાઈએ છે. ત્યાં મુખ્ય વનસ્પતિ ટુંડ્રા વિસ્તાર છે, તો લાઇકેન, મોસ, ઘાસ. અને આ જે ટુંડ્રા વિસ્તાર છે એમને આલ્પાઇન અથવા આર્કેટિક રણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ત્યાં વૃષ્ટિપાત છે એમનું પ્રમાણ પણ વધારે હોય છે. આ બાબતથી તો ટુંડ્રા વિસ્તાર રિયલમાં જે બરફ વિસ્તાર છે એ પણ મતલબ ઠંડો વિસ્તારની અંદર સમાવેશ થશે. ત્યારબાદ જે શંકુદ્રમના જંગલો છે એમની અંદર જોઈએ તો સોયાકાર પર્ણો આવી રીતના એકદમ નીડલ ટાઈપના હોય છે. સાયકસ, પાઇનસ, ડીઓડર અથવા તો સિડ્રસ જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો સોયાકાર પર્ણો અથવા સમશીતોષ્ણના જંગલો કહી શકીએ, જે 60 ડિગ્રીથી 40થી 60 ડિગ્રી અક્ષાંશ મતલબ છે ત્યાં આવેલા, અને હિમાલયથી અંદાજિત 1700થી 3000 મીટર કહી શકીએ. તો એ ખાસ ત્યાં પાઇનસ, સાયકસ, સેડ્રસ, સાયપેરસ, સ્પ્રુસ, સિલ્વીક્રી આવી જે વનસ્પતિ છે ત્યાં જોવા મળે. આ પર્ણ સોયાકાર પર્ણ હોય છે. આવા જે જંગલ બનાવે છે અને ટાઇગા તરીકે પણ ઓળખાય છે. તો હવે કે તમને એવું પૂછે ટાઇગા એટલે શું, તો શંકુદ્રમ જંગલ છે એમને ટાઇગા તરીકે પણ ઓળખાય. ત્યારબાદ સમશીતોષ્ણના પાનખર જંગલો, જે સેમ ટુ સેમ છે પણ ઊંચાઈ થોડી ઓછી છે, જોઈ શકો. એમની અંદર ઓક જોવા મળે છે, અને આમની છાલ લીધી અને કોષની શોધ થઈ હતી, યાદ કરો. એ પાનખર વૃક્ષોના જંગલ છે એ ખરી પડે પાછા એના નામ પ્રમાણે તમને ખબર છે, પરંતુ આ જે પોળા પર્ણ ધરાવે છે, સોયાકાર જે વનસ્પતિ છે મતલબ સોયાકાર જંગલ છે એ સોયાકાર પર્ણ ધરાવે છે. આના પાંદડા છે એ થોડા મોટા હોય છે. હવે ઉષ્ણકટિબંધના પાનખર જંગલો સપાટ અને ઓછા ટેકરીવાળા વિસ્તારમાં જોવા મળે છે. એની અંદર સાલ એટલે સોરિયા રોબુસ્ટા, ટીક એટલે ટેક્ટિના ગ્રાન્ડિસ, ખેર, ત્યારબાદ સાલ આ બધા જે વનસ્પતિ છે અહીંયા, અને ઉનાળા પહેલાં અહીંયા ખાસ પર્ણ છે એ ખરી પડે એ એમની વિશેષતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એક્સ્ટ્રા પોઈન્ટ છે નીટ માટેનો છે, જે તમારે થોડો અભ્યાસ કરવો પડે. બહુ ડિટેલમાં એટલો બધો અભ્યાસ નથી કરવાનો જેટલો તમે ટેક્સ્ટ બુકની અંદર કરો છો. અને આ ઇન્ફોર્મેશન છે તમારી જે ભવિષ્યમાં તમને બધી જગ્યાએ કામ આવે. આ તમે કદાચ સમાજ વિદ્યામાં આ બધું ભણતા હશો એ જ છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધના જે વરસાદી જંગલો છે એ ઉષ્ણકટિબંધના વરસાદી જંગલો જુઓ તો એ ખાસ જે વેસ્ટર્ન ઘાટ કહીએ તો વેસ્ટર્ન ઘાટમાં એટલે કે કેરળ સાઈડનો એરિયા, આમ તો ગોવાથી લઈને શ્રીલંકા સુધીનો જે પટ્ટો છે આખો એ વેસ્ટર્ન ઘાટની અંદર સમાવેશ થાય. પૂર્વીય હિમાચલ વિસ્તાર, આસામ, બંગાળ, મણિપુર છે. તો આમની અંદર ખાસ જુઓ તો જે વનસ્પતિ મુખ્ય છે એ ડિટેરોકાર્પસ અને હોપિયા નામની વનસ્પતિ જોવા મળે છે. ત્યારબાદ ચાંપારેલ ભૂમધ્યના ક્ષુપના જંગલો, જે ઉત્તર અમેરિકાના પેસિફિક સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ સમુદ્ર કિનારે આવેલા છે, જે શુષ્કતા પ્રતિરોધી અને અગ્નિ પ્રતિરોધી વનસ્પતિ, દાખલા તરીકે નાના વૃક્ષો અને સેજ જોવા મળે. સેજ એ ખબર પડશે, સેજ મેળો અવસ્થા આવશે ત્યારે. ત્યારબાદ ઉષ્ણકટિબંધના જે સવાનાના જંગલો છે એ મતલબ ઘાસના વિસ્તાર છે. સવાના એટલે જે ઘાસનો આખો વિસ્તાર હોય એ દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધના સવાના જંગલો મતલબ આખો એકદમ ઘાસનો પ્રદેશ છે. તો આ જે ઘાસનો પ્રદેશ છે એમાં મોટા ઘાસ જેવા કે ડાયકેન્થિયમ, સ્કીમા, ફેગમેટિસ આવા જે અલગ અલગ પ્રકારના ઘાસ છે એ જોવા મળે છે. એમની અંદર ક્યાંક વૃક્ષો આવેલા હોય. વૃક્ષની અંદર જોવો તો અકાશિયા એટલે બાવળ, યુકેલિપ્ટસ એટલે નીલગિરી, જીજીપસ એટલે બોરડી, કેપેરિસ આવા જે વૃક્ષો જોવા મળે. પણ મોટે ભાગે જે રિયલમાં ઘાસ હોય છે ત્યાં વિલ્ટરબીટ અને જે જીબ્રા છે એમની સંખ્યા લાખોમાં હોય છે. તો એ ઘાસના વિસ્તારો છે. ત્યારબાદ જે આમ તો જે તમને ખબર હશે જંગલી ગાય તરીકે ઓળખીએ વિલ્ડરબીસ્ટ, તો એ જે ખાસ અહીંયા જે ઘાસના પ્રદેશમાં જોવા મળે. છેલ્લો વિસ્તાર છે રણ વિસ્તાર છે. તો આ જે રણ વિસ્તાર છે એમની અંદર વરસાદ તમે જુઓ 25 સેન્ટીમીટરથી ઓછો વરસાદ છે. એમની અંદર જોઈએ તો સહારાનું જે રણ છે, સહારાનું રણ એ ઉત્તર આફ્રિકા, તિબેટ, ગોબી અને થરના આ 3 રણ છે એશિયામાં આવેલા છે. ગુજરાતનું
નાનું કચ્છનું રણ અને મોટું કચ્છનું રણ અંદાજિત 1,00,000 સ્ક્વેર કિલોમીટર એરિયા. આમ તો આમ નાના રણનો અલગ છે, મોટા રણનો અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રણ છે એના કરતાં આ બધા રણ છે એ મોટા રણ છે. પણ આપણે જે શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવાનું, એ ગોબીનું રણ છે એ ઠંડુ રણ છે, અને સહારા અને થરનું રણ છે એ ગરમ રણ છે. તો રણ પણ ઠંડા રણ અને ગરમ રણ એવી રીતના બે પ્રકારના હોય છે. તો આ જે નીટ માટેની જે ઇન્ફોર્મેશન હતી, તો એ તમારે વ્યવસ્થિત થોડું જોઈ લેવાનું. આવા જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમારે વ્યવસ્થિત યાદ રાખવા. હવે આપણો ટેક્સ્ટ બુકનો પોઈન્ટ છે એ થોડું ધીમેથી ચાલશે અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન, આ 4 એવા પરિબળ છે કે જે મુખ્ય અજૈવિક પરિબળ હોય. મતલબ જેમની અંદર જીવન નથી એવા પરિબળને આપણે અજૈવિક પરિબળ તરીકે ઓળખીએ છીએ, પરંતુ જીવન માટે અતિ મહત્વના છે. તો આજે પહેલી વાત કરીએ તો તાપમાન. તાપમાન છે, ટેમ્પરેચર છે, પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પરિબળ છે. સૌથી મહત્વનું કોઈ હોય તો એ તાપમાન છે. અને તાપમાન છે એ તમને ખબર છે ઋતુ પ્રમાણે બદલાતું રહે છે. એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ જે 3 ઋતુ છે એ ઋતુ રિયલમાં તમને ખબર છે ત્રણેય ઋતુની અંદર જે સૂર્યપ્રકાશ છે એ અલગ અલગ હોય છે. તો એમના કારણે આપણે ખાસ અલગ અલગ વિસ્તારો છે. તો આજે તાપમાન છે પરિસ્થિતિ વિદ્યા માટેનું સૌથી મહત્વનું પરિબળ છે. ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે, પરંતુ એક વસ્તુ છે, તાપમાનનો એક ગ્રેડિયન્ટ બને છે, એક ઢોળાંશ બને છે. કે માની લો જે આજે નીચેનો છે એરિયા, એ તમને થોડો વધારે ખ્યાલ આવશે, એમની અંદર એરા મારવાના બાકી છે. હવે આ જે વિસ્તાર છે, આ લાઈન છે, આ લાઈન, એને હું વિષુવવૃત્ત કહું. હવે આ જે વિષુવવૃત્તનો એરિયા છે એ 0 ડિગ્રી નોર્થ અને સાઉથ બંને માટે લાગુ પડે છે. આ જે નીચેનો એરિયા જશે એ સાઉથ, ઉપરનો એરિયા જશે એ નોર્થ જશે. આવી રીતના. હવે તમને ખબર છે આ જે વચ્ચેનો એરિયા છે વિષુવવૃત્ત, ત્યાં જે તાપમાન મતલબ વધારે હોય છે, મતલબ સૂર્યના કિરણો છે એ સીધા પડે છે. તો અહીંથી હું ઉપર જઈશ 0 ડિગ્રી નોર્થથી હું 90 ડિગ્રી નોર્થ તરફ જઈશ, તો તાપમાન છે એમની અંદર ઘટાડો આવે છે. અને આ તાપમાનનો ઘટાડો આવે છે એટલે જે કાંઈ સજીવો છે એમની જાતિઓની સંખ્યા છે અલગ આવે છે. એક એક્ઝામ્પલ વાત કરીએ તો અહીંયા જે અહીંથી હું 0 થી 90 તરફ જઈશ તો જે વિવિધતા છે એ ઘટે છે અને અક્ષાંશ વધે છે. એ શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો કે અહીંથી અહીંયા પણ એવું જ સેમ ટુ સેમ જશે. જે વિવિધતા છે એ ઘટે છે, પરંતુ એક વસ્તુ ક્લિયર છે, વધારે અક્ષાંશથી ઓછા અક્ષાંશ તરફ જઈશ, વધારે અક્ષાંશથી ઓછા અક્ષાંશ તરફ જઈશ તો ખાસ યાદ રાખજો કે જેમનો જે વિવિધતાનો દર છે એ વધશે, તાપમાન પણ વધશે. તો તાપમાન અથવા તો પ્રકાશના કિરણો છે એ આ બાબતમાં અતિ મહત્વના કહી શકીએ. હવે તમને ખબર છે કે આ અંદાજિત જે 0 છે, આ એરિયા 0 કહું, 0 લાઈન, એટલો એરિયા ઉષ્ણકટિબંધ. ત્યાર પછીનો જે એરિયા છે એ સમશીતોષ્ણ, ત્યાર પછીનો આ જે ગેપ છે એ સમશીતોષ્ણ, અને ઉપર શીત એરિયા. આવા 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે. પરંતુ હવે જો વાત કરું કે અહીંયા જે કોલંબિયા છે, કોલંબિયા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે, તો ત્યાં 1400 પક્ષીઓની જાતિ છે. ન્યુયોર્ક 41 ડિગ્રી છે, ત્યારબાદ ગ્રીનલેન્ડ 71. તો આ વિષુવવૃત્તીય વિસ્તાર છે. એ વિષુવવૃત્તીય વિસ્તારથી હું જેમ જેમ ઉપર જતો જઈશ, મતલબ આર્કટિક અથવા તો એન્ટાર્કટિકા પોલ તરફ જતો રહે, ધ્રુવીય વિસ્તાર તરફ જતો રહે, તો તાપમાનમાં છે ઘટાડો આવશે, કેમ કે સૂર્યના કિરણો સીધા મળતા નથી. તો અહીંયા એમને આધાર રાખી અને એક સેન્ટેન્સ આપ્યું છે, વિષુવવૃત્ત. વિષુવવૃત્ત એટલે પૃથ્વીના મધ્યમાં પસાર થતી રેખા. તો એને આપણે ઇક્વેટરથી અથવા તો ભૂમધ્ય રેખા વિષુવવૃત્તથી હું ધ્રુવીય વિસ્તારમાં જાઉં, પોલાર રિજન એટલે આર્કટિક અને એન્ટાર્કટિક. તો આજે તાપમાન છે એમની અંદર ઘટાડો આવે છે.
એવી રીતના જે સપાટ મેદાનો છે એમાંથી આપણે પર્વતીય વિસ્તાર તરફ જઈએ, શિખરો તરફ જઈએ, તો એમ પણ તાપમાનમાં ઘટાડો આવે છે. તો આ બંને એક પ્રકારના ગ્રેડિયન્ટ છે, ઢોળાંશ છે. એ તાપમાનના ઢોળાંશ કહી શકીએ કે બે ઢોળાંશ ત્યાં વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તાપમાન ઘટે. એવી જ રીતના સપાટ મેદાન છે એમનાથી ઉપર જાઓ, મતલબ માઉન્ટેન એરિયા તરફ જાઓ, તો પણ જે ખાસ તાપમાન છે એમની અંદર ઘટાડો થાય છે. તો આ જે ઇન્ફોર્મેશન છે તમારા માટે ઉપરનું સ્ટેટમેન્ટ સમજાઈ જાય એના માટે બનાવેલી છે. ત્યારબાદ તાપમાનનો વ્યાપ, તાપમાનનો જ બીજો પોઈન્ટ છે કે કયા જગ્યાએ કેવું તાપમાન હોય એ તાપમાનના વ્યાપ તરીકે ઓળખીએ. તો તાપમાનનો જે પહેલો વ્યાપ છે એ ધ્રુવીય વિસ્તારમાં અને ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારોએ, ધ્રુવીય વિસ્તાર મતલબ પોલાર રિજિયન, આર્કેટિક અને એન્ટાર્ક રિજિયન છે, તો ત્યાં તાપમાન 0થી નીચે પણ હોય છે. તો આ પહેલો કેસ. બીજો કેસ, ઉનાળાની અંદર ઉષ્ણકટિબંધનો વિસ્તાર, એટલે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, એ વિસ્તારની અંદર જે તાપમાન છે એ 50 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધી જાય છે. એટલે પહેલું છે કે ધ્રુવીય વિસ્તાર છે એમની અંદર તાપમાન સબ ઝીરો મતલબ 0થી નીચે હોય છે. ઉષ્ણકટિબંધના જે રણ વિસ્તાર છે એમાં 50 ડિગ્રી સેલ્સિયસથી તાપમાન વધારે પણ હોય છે. ત્યારબાદ અમુક ગરમ પાણીના ઝરણા લ્યો, અથવા તો ઊંડા સમુદ્રમાં જે ખાસ કરીને ખબર છે તમને, જે સમુદ્રની નીચેનો એકદમ ભાગ છે હાઇડ્રોથર્મલ એરિયા, તો જલ ઉષ્ણ નિકાલ માર્ગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ત્યાં જે તાપમાન છે 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હોય. તો 3 તાપમાન યાદ રાખવાના, 0, 50 ને 100. હાવ શોર્ટમાં યાદ રાખવું હોય તો તાપમાનનો વ્યાપ યાદ રાખવો હોય તો 0, 50 ને 100. તો 0 ડિગ્રી એટલે એ તમને ખબર છે, રણ પ્રદેશમાં કોઈ દી 0 ન હોય, હોય તો પોલાર રિજિયનમાં જ હોય. 50 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણકટિબંધના રણ વિસ્તારો છે ત્યાં જોવા મળે. તમને ખબર છે આપણે જે એરિયા છે તો એમના જે રણ વિસ્તાર છે તો ઉનાળામાં એમાં તાપમાન ક્યાં સુધી પહોંચી જાય છે. અને આ જે ગરમ પાણીના ઝરણા છે અથવા તો જે સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો છે ત્યાં 100 ડિગ્રીથી વધારે હોય છે, જેમની વાત કરી. તાપમાનની ત્યારબાદ દેહ ધાર્મિક અસર છે. આ જે તાપમાન છે એમની જે દેહ ધાર્મિક અસરની વાત કરીએ તો એમની અંદર ફોકસ કરવા જેવો પોઈન્ટ છે કે તાપમાનની એટલી બધી અસર હોય છે કે એમના 3 ઉદાહરણ છે તાપમાનના ફેરવાળા. તો સિમ્પલ એક્ઝામ્પલ યાદ રાખવું હોય તો આંબાના વૃક્ષો છે એ ઠંડા વિસ્તારમાં ન થાય. મતલબ જો અમરેલીમાં સફરજન થાય તો ત્યાં આંબાનું વૃક્ષ થાય, એના જેવું છે. તો આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા જે ટેમ્પરેટ એરિયાના જે દેશો છે એ દેશોમાં નહીં થાય. કેમ કે એના સિવાય બીજું એક્ઝામ્પલ બર્ફીલો દીપડો છે, મતલબ બરફ વિસ્તારમાં રહેતો દીપડો છે, એ કેરળના જંગલમાં નહીં જોવા મળે કેમ કે એ ઉષ્ણકટિબંધનો ભાગ છે. અને ટૂના માછલી જે મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કારણ કે એ ઠંડા વિસ્તારમાં રહે છે. તો તમને સિમ્પલ એક્ઝામ્પલમાં ખબર પડે કે જે સફરજન અમરેલીમાં નથી થતું એ ફક્ત જમ્મુ કાશ્મીર એ વિસ્તારની અંદર થાય છે. એમ કેરી અહીંયા થાય એ ત્યાં ન થાય કેમ કે અમુક જે વનસ્પતિ છે એને તાપમાન વધારે જોઈતું હોય, અમુકને ઓછું જોઈતું હોય. કેમ કે તાપમાન છે એ મુખ્ય રીતે ઉત્સેચકની ગતિ ઉપર કામ કરે છે. જેમ તાપમાન વધે એમ ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ પણ વધે છે કેમ કે ઉત્સેચકો છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે, એના ઉપર અસર કરે છે. અને ચયાપચય તેમજ જે આપણા શરીરમાં જે કંઈ ક્રિયાઓ ચાલતી હોય, જે કાંઈ વસ્તુ બનવાની છે અથવા તો તૂટવાની જે ક્રિયા છે એમના ઉપર પણ ઉત્સેચકો કાર્ય કરતા હોય. ઉત્સેચકને કામ કરવા માટે હંમેશા યોગ્ય તાપમાનની જરૂર પડે, જેને આપણે ઓપ્ટિમલ ટેમ્પરેચર તરીકે ઓળખીએ છીએ. તો આ તાપમાનનો વ્યાપ અને તાપમાનની દેહધાર્મિક અસરના એક્ઝામ્પલ જોયા. તો એક્ઝામ્પલ યાદ રાખવો હોય તાપમાનનો વ્યાપ તો 0, 50 હો. તાપમાનના દેહધાર્મિક અસર જાણવી હોય તો આંબો, બર્ફીલો દીપડો અને ટૂના માછલી. આમ બંને વસ્તુ 3 રીતે. અને લાસ્ટમાં એક પોઈન્ટ છે કે ઉત્સેચક ઉપર અસર કરનારું જે પરિબળ છે જેને આપણે તાપમાન કહીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ. તાપમાનના આધારે 2 પ્રકારના પ્રાણીઓ હોય છે.
એ તાપમાનના આધારે બે પ્રકારના પ્રાણીઓ જે ઓલરેડી આગળ ભણી ગયા છો, કોલ્ડ બ્લડેડ એન્ડ વાર્મ બ્લડેડ એનિમલ, ઉષ્ણ રુધિરવાળા અને શીત રુધિરવાળા. આપણે બે પ્રકારના ઉદાહરણ જોયા હતા. એમાં પહેલી વાત કરું તો આપણે એવા પ્રાણીઓની અંદર સમાવેશ પામીએ છીએ કે આખી જિંદગી દરમિયાન આપણું તાપમાન છે એ 37°C મેન્ટેન કરીએ છીએ. મતલબ હોમિયોસ્ટેસિસ છે, સમસ્થિતિ છે, એમની જાળવણી કરીએ છીએ, એ સમાન સ્થિતિની જાળવણી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમાન સ્થિતિની જાળવણી છે એ આપણે કરી શકીએ તો જે લોકો જે તાપમાનની જે મર્યાદા છે, અહીંયા લખેલો શબ્દ છે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે અને વૃદ્ધિ પામી શકે એવા પ્રાણીઓને યુરીથર્મલ અથવા તો પૃથુતાપી કહેવાય. તો યુરીથર્મલ કયો, પૃથુતાપી કયો કે અંતરોષ્મી કયો અથવા તો એમણે ઉષ્ણ રુધિરવાળા કયો, બધાનો મતલબ એક જ થાય. કેમ કે આપણે જે પ્રાણીઓ છીએ એ બાહ્ય તાપમાન સાથે વધારે આપણે સહન કરી શકીએ એવી ક્ષમતા ધરાવીએ છીએ. તો બહારનું તાપમાન સપોઝ 25 હોય, પરંતુ આપણા શરીરનું તાપમાન તો 37 હોય. તો આ જે બાબત છે જેને આપણે વ્યાપક મર્યાદાની અંદર આપણે સહન કરી શકીએ છીએ. પરંતુ એવા પ્રાણીઓ જે બાહ્યોષ્મી છે અથવા તો તનુતાપી છે અથવા તો સ્ટેનોથર્મલ છે, તો અહીંયા શબ્દ લખ્યો સ્ટેનોથર્મલ, તનુતાપી કે બાહ્યોષ્મી, તો આ બધાનો મતલબ એક જ થાય. અથવા તો શીત રુધિરવાળા કયો, કે આ બધા શબ્દો યાદ રાખવાના છે. કોલ્ડ બ્લડેડ અથવા તો એમને શીત રુધિરવાળા, અસમતાપી, તો આ બધા શીત રુધિરવાળા અને અસમતાપી બંને શબ્દો તમને યાદ છે. વધારે એક શબ્દ યાદ કરવાનો છે સ્ટેનોથર્મલ, તનુતાપી. આ મતલબ એવા છે કે જે તાપમાનની ઓછી મર્યાદા સહન કરે છે. એટલે વાતાવરણનું જે તાપમાન છે એ વાતાવરણનું તાપમાન માની લો કે 22 ડિગ્રી થયું તો પોતે પોતાના શરીરનું તાપમાન 22°C કરી દેશે. પરંતુ આજે પૃથુતાપી અથવા યુરીથર્મલ જે પ્રાણીઓ છે એ બહારનું વાતાવરણ કદાચ 22 થયું પણ આપણા શરીરનું 37 હશે એ ફિક્સ રહેશે. તો આપણા શરીરમાં જે ચયાપચયની ક્રિયા થાય છે, જે સમતાપી પ્રાણી અથવા ઉષ્ણ રુધિરમાં થાય છે, એ અચળ હોય છે. જ્યારે ઓલામાં દર વધઘટ થતો હોય, તાપમાન બદલે એટલે એ પ્રમાણે દર વધઘટ થાય. ત્યારબાદ ઉદાહરણની વાત કરીએ તો પક્ષી અને સસ્તન બે જેવા છે કે જે સમતાપી પ્રાણીઓ અથવા ઉષ્ણ રુધિરવાળા છે, વાર્મ બ્લડેડ એનિમલ છે, અથવા તો પૃથુતાપી પ્રાણીઓ કહી શકીએ. તો ગરમ પ્રદેશ કરતાં ઠંડા પ્રદેશમાં તેમના શરીરના કદ પણ મોટા હોય છે. જે સમતાપી પ્રાણીઓ છે એ ખાસ કરીને તમને ખબર હશે, જે રીછની વાત કરીએ, બિયર, તો એમાં પોલાર બિયર હશે. ઠંડા વિસ્તારનું જે સફેદ હશે એમનું કદ તમે જોજો મોટું હશે. પંચમહાલમાં જોવા મળે એમનું કદ તમે જોજો નાનું હશે. તો સામાન્ય રીતે આ જે સમતાપી પ્રાણીઓ છે એ સમતાપી પ્રાણીઓ છે પોતાનું તાપમાન મેન્ટેન કરે છે. તો એમના બે ઉદાહરણ પક્ષી અને સસ્તન, જે ઓલરેડી બંને વર્ગની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ધોરણ 11 પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિ, એમાં વર્ગ વિહગ અને વર્ગ સસ્તનની અંદર અભ્યાસ કર્યો છે. પરંતુ બાહ્ય તાપમાન સામે ઓછી સહનશીલતા ધરાવતા હોય તો એવા પ્રાણીઓ છે, એવા પ્રાણીઓને આપણે શીત રુધિરવાળા અથવા તો અસમતાપી પ્રાણીઓ કહીએ છીએ. મતલબ આખી જિંદગી દરમિયાન તાપમાન સમાન રાખે, સમતાપી અને સમાન રાખી શકતા નથી, અને આપણે અસમતાપી તરીકે ઓળખીએ છીએ. તો સરીસૃપ છે, માછલી છે, ઉભયજીવી છે, આ બધા જ ઉદાહરણ છે એ સ્ટેનોથર્મલના પણ અંગ્રેજી શબ્દ પણ એટલો મહત્વનો છે, અથવા તો એમને તનુતાપી તરીકે પણ ઓળખવામાં આવે. તો સ્ટેનો, તનુ, શીત, અસમ, આવી રીતના શબ્દો યાદ રાખી શકો. તો બાહ્યોષ્મી, સ્ટેનો, તન્નુ, શીત અને અસમતાપી બધા એક જ શબ્દો છે, જેમના ઉદાહરણ માછલી, વિહગ, માછલી, ત્યારબાદ ઉભયજીવી અને સરીસૃપનો સમાવેશ થાય છે. તો આ પોઈન્ટ તમારા માટે તાપમાનને આધારિત મહત્વનો કહી શકાય. એવી જ રીતના જે બીજું ફેક્ટર છે એમનું નામ છે પાણી. પાણી છે એ બીજું અજૈવિક ઘટક અથવા તો અજૈવિક પરિબળ કહી શકાય.
તો પાણી છે એ સજીવોના જીવનને અતિ અસર કરતું પરિબળ છે, કેમ કે આપણી શરીરની અંદર, મનુષ્યના શરીરની અંદર પણ 65 થી 70% જેટલું પાણી હોય છે. તો પાણી વિશેનો તો ઘણો બધો આપણે ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, એ થોડું ઘણું અહીંયા એડ કરવાનું રહેશે. તો આજે પાણી છે એ સજીવોના જીવનને અસર કરતું મુખ્ય પરિબળ છે. અને પૃથ્વી ઉપર જે ઉદ્વિકાસ દરમિયાન જે પહેલો સજીવનું નિર્માણ થયું, એ પ્રથમ સજીવનું નિર્માણ પણ પાણીમાં જ થયું છે. અને પાણી વગર એ અનસસ્ટેનેબલ, મતલબ બિન ટકાઉ છે. પાણી વગર જીવન છે જ નહીં, કેમ કે પાણી એ જીવનની માતા છે. ત્યારબાદ આજે રણ વિસ્તાર છે એમની વાત કરીએ. હવે જે રણ વિસ્તારની અંદર વાત કરતા હતા, તો રણ વિસ્તારની અંદર પાણી છે એમનું પ્રમાણ એકદમ ઓછું હોય છે, પણ ત્યાં એવા જ સજીવો વસી શકતા હોય છે કે જે ફક્ત અને ફક્ત વિશિષ્ટ અનુકૂલન કરેલું હોય. તો કાંગારૂ ઉંદર છે, ઊંટ છે, તો આ એવા પ્રાણીઓ છે કે જે ફક્ત અને ફક્ત રણ વિસ્તારમાં, કેમ કે રણ વિસ્તારમાં જે કાંઈ પાણી છે એક સીમિત પરિબળ છે, મતલબ મર્યાદિત છે. ત્યાં પાણીનું પ્રમાણ છે ઓછું હોય છે. ત્યારબાદ ખાસ કરીને પાણી છે એમના આધારે જ જે વનસ્પતિ છે એમનું વિતરણ પૃથ્વી ઉપર જોવા મળતું હોય છે. તો આજે વનસ્પતિની ઉત્પાદકતા કયો, એમનું વિતરણ કયો, જેમ પાણી વધારે હોય તો વનસ્પતિ છે એમની ઉત્પાદકતા પણ વધારે હોય અને વિતરણ પણ એમના ઉપર આધાર હોય છે. ત્યારબાદ પાણી હોય તો પાણીની યોગ્ય ગુણવત્તા હોય, ક્વોલિટી હોય, એ પણ અસર કરતી હોય. તો યોગ્ય જે પાણી છે તો એમની pH હોય, પાણીનું સંગઠન, એમની અંદર કેટલા પ્રકારના પોષક દ્રવ્યો હોય, આ બધું જ એમની અંદર અસર કરતું હોય છે. તો એમના પછીના જે પોઈન્ટની વાત કરીએ તો પાણીના પ્રતિ 1000 ભાગ, એટલે પાર્ટ્સ પર 1000 ના આધારે આપણે જે તાપમાન છે, સાંદ્રતા છે, એનો ક્ષારતાનો ઉલ્લેખ કરીએ. તો એના આધારે તમને 3 મેઇન ભાગ આપેલા છે. પહેલો ભાગ જોઈએ તો અંતઃસ્થલીય જળ. તો જમીનની અંદર ખાસ જે પાણી હોય છે તો એમની અંદર તમે જોઈ શકો 5%થી ઓછું ક્ષારતાની સાંદ્રતા હોય, મતલબ ટકાવારી વાપરવી આના કરતાં તો પાર્ટ્સ પર 1000 યુનિટ વાપરવો યોગ્ય રહેશે. ત્યારબાદ જે સમુદ્ર જળ છે, તો આ સમુદ્ર જળની અંદર તમને ખબર છે કે દરિયાનું પાણી છે એ ખારું હોય છે, મતલબ એમની અંદર 30 થી 35% જે ક્ષાર છે એમનું પ્રમાણ હોય છે. અને જે ખારા પાણીના સરોવર છે, તો ખારા પાણીના સરોવરમાં 100%થી વધારે પણ ક્ષારનું પ્રમાણ હોય છે. તો આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના કે અંતઃસ્થલીય જળ છે એમની અંદર 5%, મતલબ જમીનની અંદર જે પાણી છે એની અંદર 5%થી ઓછી ક્ષારનું પ્રમાણ હોય. સમુદ્રનું પાણી છે તો 30 થી 35% હોય. અને ખારું પાણી, અતિ લવણીય વિસ્તાર, અતિ લવણીય જે સરોવર છે તો એમની અંદર 100%થી વધારે, મતલબ જે આખા ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં ફક્ત અને ફક્ત ક્ષારના વિસ્તારો છે, જ્યાં ફક્ત અને ફક્ત તમને ખબર છે કચ્છનું સફેદ રણ, તો એ શું છે, તો ત્યાં સૌથી વધારે ક્ષારનું પ્રમાણ છે. જે સફેદ આખો રંગ આવે છે કોના કારણે છે, તો એ ખાસ કરીને મીઠું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાણીની વાત કરી. હવે આ જે ક્ષાર છે એમને સહન કેટલું કરી શકે છે, એમના આધારે પ્રાણીઓ છે એમના પ્રકાર પડે છે. તો કે 2 પ્રકાર જે ઉપર હતા, સ્ટીનો અને યુરી, એ બંને શબ્દો અહીંયા છે. અને ક્ષાર લીધું એટલે પાછળ અહીંયા શબ્દ લગાડી દીધો હેલાઇન. તો યુરી હેલાઇન અને સ્ટેનો હેલાઇન. તો સ્ટેનો હેલાઇન અને યુરી હેલાઇન છે એ કેટલાક એવા સજીવો છે કે જે ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદા અથવા વધુ સાંદ્રતાને સહન કરે છે. તો વધુ સાંદ્રતાને જે સહન કરી શકે છે એને આપણે યુરી હેલાઇન તરીકે ઓળખીએ છીએ, અને ઓછી સાંદ્રતાને સહન કરે તો એને આપણે સ્ટેનો હેલાઇન તરીકે ઓળખીએ. તો 2 પ્રકારના પ્રાણીઓ થયા વિદ્યાર્થી મિત્રો, એક થયો યુરી હેલાઇન અને બીજું થયું સ્ટેનો હેલાઇન. તો આ જે શબ્દ છે એ શબ્દ અહીંયા સ્ટેનો થર્મલ અને યુરી થર્મલ છે, એમના ઉપરથી તમે કહી શકો કે આ જે પ્રાણીઓ અહીંયા જે લિસ્ટ બનાવેલું છે એ એટલાન્ટિક સ્ટિંગલર જે છે, બુલ શાર્ક છે, લેમ્પ્રી છે, દરિયાઈ નીંદણ, સાગરગોટા, તો આ બધા જ યુરી હેલાઇન છે. વધારે પ્રમાણમાં ક્ષાર છે એમને સહન કરી શકે, પરંતુ અમુક ઓછી ક્ષારની સાંદ્રતા છે એમને સહન કરી શકે, મતલબ મીઠા જળમાં જ રહી શકે. તો આવા જે ગોલ્ડફિશ, કટલા, રોહુ અને સામાન્ય તળાવની માછલી છે એમનો આમાં સમાવેશ થાય છે.
તો આજે મીઠા જળના જે સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી, કેમ કે એમના માટેના કોઈ અનુકૂલન એમની અંદર હોતા નથી. તો કોઈ મીઠા જળની જે માછલી છે એમને લઈને હું દરિયામાં નાખું તો ત્યાં લાંબો સમય જીવી શકશે નહીં. એમને આશ્રુતિ સંબંધિત મતલબ જે કોન્સન્ટ્રેશન છે, જે ખાસ કરીને જે ક્ષારની સાંદ્રતા છે એમને રિલેટેડ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે, યુરી હેલાઇન અને સ્ટેનો હેલાઇન. એ તમારે સ્પષ્ટપણે યાદ રાખવી પડશે. જે વધારે ક્ષારને સહન કરવાની ક્ષમતા ધરાવે યુરી હેલાઇન, જે ખાસ કરીને ઓછી ક્ષેત્ર મર્યાદા જે ક્ષારની છે એમની અંદર જીવી શકે, અને આપણે સ્ટેનો હેલાઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના પોઈન્ટની વાત કરીએ તો પ્રકાશ, જે ત્રીજું પરિબળ છે જેને આપણે પ્રકાશ તરીકે ઓળખે. અને પ્રકાશ એ તો ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પ્રકાશ હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હોય તો એમના માટે પ્રકાશ અતિ આવશ્યક છે. તો નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા છે. એમના સિવાય તમને એક્ઝામ્પલની અંદર ખબર હશે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. આવૃત બીજધારીમાં બે પ્રકાર, દ્વિદળી અને એકદળી. તો આ બધા જ ક્યાંક હરિત દ્રવ્ય ધરાવે છે. હરિત કણ છે, હરિત કણની અંદર હરિત દ્રવ્ય છે, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ, આવા જે હરિત દ્રવ્યો છે. તો આ જે હરિત દ્રવ્યોના કારણે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. જ્યારે પ્રકાશ હશે ત્યારે જ પ્રકાશ સંશ્લેષણ કરે. પરંતુ આવા જે પ્રાણીઓ છે પોતાનો ખોરાક પોતાની જાતે સ્વજાતમાં, મતલબ એવું એની પાસે ખાસ મિકેનિઝમ છે, પ્રકાશ તબક્કાની ક્રિયા, અંધકાર તબક્કાની ક્રિયા ધરાવે છે. એટલે આવા પ્રાણીઓ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. એટલા માટે એમને સ્વયંપોષી અથવા તો ઓટોટ્રોપ તરીકે ઓળખીએ છીએ. તો પહેલી બાબત છે પ્રકાશ આવે એટલે પહેલી બાબત સ્વયંપોષી અને પ્રકાશ સંશ્લેષણ, આ બે શબ્દો યાદ રાખવાના. ત્યારબાદ આજે નાની વનસ્પતિ, ઘણી બધી ક્ષુપ અને છોડ છે. તો ક્ષુપ અને છોડ છે એ ઓછો પ્રકાશ હોય ત્યાં જોવા મળે. ઘણી બધી દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિ, તમને ખબર છે કે છાયાવાળી વનસ્પતિ, છાયાપ્રિય વનસ્પતિ છે. તો એમને ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ માટે એ જે મોટા મોટા વૃક્ષો હોય છે એ મોટા મોટા વૃક્ષોની છત્ર છાયામાં જ એમનો ઉછેર થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છાયાપ્રિય વનસ્પતિ છે જેમની અંદર ત્રિઅંગી વનસ્પતિનો સમાવેશ થાય છે, અને જે ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ છે એ જે મોટા મોટા વૃક્ષો છે એમની નીચે રહીને કરે છે. તો આવી ઘણી બધી વનસ્પતિ, એટલે પહેલો પોઈન્ટ તમારે પ્રકાશ સંશ્લેષણ અને સ્વયંપોષીની વાત કરવાની છે. ત્યારબાદ છોડ અને જે ક્ષુપ છે, જે ત્રિઅંગી, દ્વિઅંગી જેવી વનસ્પતિ, એમની વાત કરવાની છે. ત્યારબાદ જે પ્રકાશ છે એ પ્રકાશ અવધિ એમના પર પણ અસર કરે છે, જે તમે સારી રીતના, કેમ કે 3 પ્રકારની વનસ્પતિ હતી, લઘુ દિવસી, તટસ્થ દિવસી અને દીર્ઘ દિવસી. તો આજે ત્રણેય પ્રકારની જે વનસ્પતિ છે એમનો જે સામાન્ય રીતે પુષ્પોદ્ભવ, જે પુષ્પ ઉદ્ભવ થવાની જે ક્રિયા છે એ પ્રકાશ પર આધારિત હોય છે. તો પ્રકાશ અવધિ છે એ બધી વનસ્પતિ માટે સમાન હોતી નથી, કેમ કે પ્રકાશની જે તીવ્રતાનો જે ગાળો છે એ ઓલરેડી તમે અભ્યાસ કરી ચૂક્યા છીએ આપણે. તો દૈનિક તથા મોસમી જે વિવિધતાઓ જોવા મળે છે વનસ્પતિની, એમના માટે જે ડિટેલમાં તમે કહી શકો કે જે વનસ્પતિની અંદર પ્રકાશ અતિ મહત્વનું પરિબળ છે, અથવા તો જે પ્રકાશની હાજરીમાં જે પુષ્પનો ઉદ્ભવ થવાની ક્રિયા છે એ ટોટલી ડિપેન્ડ ઓન પ્રકાશ હોય છે. એટલે આ પોઈન્ટ છે એમના માટે થોડો મહત્વનો સાબિત કહી શકાય. હવે એમનું ડિટેલમાં પણ મેં વાત કરેલી છે કે ઘણા બધા પ્રકાશ હોય તો જ આ જે પ્રાણીઓ છે એ મતલબ જે ખોરાક છે એમની શોધ કરી શકે, પ્રજનન જેવી ક્રિયા છે એ પ્રકાશની હાજરીમાં કરી શકે, અથવા તો સ્થળાંતરની ક્રિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પ્રાણીઓ છે એમના માટે પણ પ્રકાશ અતિ મહત્વનું છે. તો પ્રકાશ અને તાપમાન બંને માટે સૂર્ય અતિ મહત્વનો છે. તો ખાસ એ પોઈન્ટ યાદ રાખજો કે જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી. જ્યાં પ્રકાશ વધારે છે ત્યાં તાપમાન વધારે છે, જ્યાં પ્રકાશ ઓછો છે ત્યાં તાપમાન ઓછું છે. તો આ બંને એકબીજા સાથે જોડાયેલા પરિબળ કહી શકીએ. તો મહાસાગરમાં તમે જુઓ તો મહાસાગરની નીચે હું 500 મીટર જાઉં, મતલબ અડધો કિલોમીટર જાઉં,
તો આજે 500 મીટર દરિયાની નીચે જાઓ તો ત્યાં પ્રકાશની ઉપલબ્ધિ હોતી નથી, મતલબ જે ટોટલી વિસ્તાર છે એ અંધકારમય હોય છે, જેમને અફોટિક વિસ્તાર તરીકે, અફોટિક ઝોન તરીકે આપણે ઓળખીએ છીએ, જ્યાં પ્રકાશની પ્રાપ્તિ હોતી નથી. તમને ખબર છે કે જે પ્રકાશ, જે સૂર્યપ્રકાશ છે, એ સૂર્યપ્રકાશની અંદર ઘણી બધી સૌર વર્ણપટ જોવા મળે છે. તો આજે આ સૌર વર્ણપટ છે, એ સૌર વર્ણપટની અંદર તમને દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી પ્રકાશ, આવા પ્રકાશ પણ આવતા હોય છે. તો આજે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, વર્ણપટ મતલબ જે આપણે ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન છે, આ બધા પોઈન્ટ એમની અંદર જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ ખાસ કરીને અમુક વનસ્પતિ હાજર હોય છે, પરંતુ એમની અંદર જે પ્રકાશ છે એ પ્રકાશ પહોંચતો ન હોય તો પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે, મતલબ એ વિસ્તારને આપણે અફોટિક ઝોન તરીકે ઓળખતા હોઈએ છીએ. આજે સિમ્પલ પોઈન્ટ છે, જે આગળનો પોઈન્ટ છે એમને ડિટેલમાં અભ્યાસ કર્યો છે. તો ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન, પ્રકાશ સંશ્લેષણના સક્રિય જે કિરણો છે એમની વાત છે તો 400 થી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. પ્રકાશ અવધિના કારણે 3 પ્રકારની વનસ્પતિ છે. દીર્ઘદિવસી વનસ્પતિ, એમની અંદર ઘઉં, ખસખસ, જવ અને બીટ જેવી વનસ્પતિ છે, એ દીર્ઘદિવસી એટલે કે લોંગ ડે પ્લાન્ટ્સ, LDP તરીકે ઓળખવામાં આવે. લઘુદિવસી વનસ્પતિ એટલે ડાંગર, સોયાબીન, ગાડરિયું, આ બધી લઘુદિવસી એટલે શોર્ટ ડે પ્લાન્ટ, કેમ કે એમને ઓછો પ્રકાશ મળશે ત્યારે જ એ પુષ્પ આપશે. તટસ્થ દિવસી વનસ્પતિ એટલે મકાઈ, ટમેટા, કાકડી, કપાસ, તો એમને પ્રકાશ સાથે કાંઈ લેવા દેવા નથી. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે જે ફ્લોરિજન નામનો જે અંતઃસ્ત્રાવ હતો એ આમની અંદર પેદા થતો હતો. ત્યારબાદ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, એ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ 3 પ્રકારના છે, UVA, UVB અને UVC. તો કે જે અલ્ટ્રાવાયોલેટ છે એ અંદાજિત તમે જોઈ શકો 100 નેનોમીટરથી 400 નેનોમીટર. તો આ 100 નેનોમીટરથી લઈ 400 નેનોમીટર સુધીનું જે છે રેન્જ એ અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણો છે. તો આ જે પારજાંબલી કિરણો છે એમની પણ 3 રેન્જ પાડી દીધી છે. તો આ 3 રેન્જ જોઈએ તો UVA, UVB અને UVC. તો UVC છે એ UVC મતલબ 100 નેનોમીટરથી 280 નેનોમીટર. UVB છે તો 280 થી 320 અને 380 થી 400 તો UVA. હવે તમને ક્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આપણા શરીર માટે સૌથી વધારે ઘાતક કોણ છે, તો આપણા શરીર માટે UVB છે, એ UVB અતિ ઘાતક છે, કારણ કે DNAમાં થાઇમિન ડાયમર, જે થાઇમિન છે એમની વચ્ચે બંધ બનાવી દે છે. એટલા માટે આપણા શરીરની અંદર વિકૃતિ પ્રેરવાની ક્ષમતા એ અલ્ટ્રાવાયોલેટ બી છે. અને અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એમને જે ઓઝોન O3નું જે સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે એમને શોષણ કરી લે છે. તો આ જે પાર છે એ પાર રિયલમાં જે કંઈ ઉપરથી સૂર્યદાદામાંથી આવે છે પ્રકાશ, જે ફોટો એક્ટિવ રેડિયેશન છે, એનો આપણે 2 થી 10% જેટલો જ ઉપયોગ, અથવા જે કાંઈ વનસ્પતિ છે એ 2 થી 10% જ એમનો ઉપયોગ કરી શકે છે. તો આજે સામાન્ય બાબત હતી, પ્રકાશ રિલેટેડ હતી. ત્યારબાદ જે નેક્સ્ટ પોઈન્ટ છે એ ભૂમિ છે. એટલે જે ચોથા નંબરનું ફેક્ટર છે, ચોથા નંબરનું કારક છે એ ભૂમિ છે, સોઇલ છે, અથવા તો જમીન તરીકે ઓળખીએ છીએ. તો બધી જ ભૂમિ છે એની પ્રકૃતિ અને ગુણધર્મો અલગ અલગ હોય છે. તો ભૂમિ છે એની પ્રકૃતિ અને ગુણધર્મો અલગ અલગ કઈ રીતે હોય છે? કેમ કે એમનું બંધારણ છે એ અલગ પ્રકારનું, એમની અંદર પોષક દ્રવ્યો છે એ અલગ પ્રકારના છે. તો આજે ભૂમિના ગુણધર્મો છે એમની વાત કરીએ તો આબોહવા પ્રમાણે અલગ હોય, એમની અંદર જે અક્ષયનની ક્રિયા થતી હોય, જે ક્ષારણની ક્રિયા થતી હોય છે, તો એ ક્રિયા પણ અલગ અલગ હોય છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે ભૂમિ, અને એમની અંદર અવસાદન કે એમની અંદર જે છાણ છે અથવા તો બીજા કોઈ વિઘટક પદાર્થો છે, પર્ણ છે, મૃત વસ્તુ કેટલી પડે છે, આમના ઉપર પણ એમનું બંધારણ નક્કી કરતા હોય છે. તો ભૂમિના ગુણધર્મો છે એ આબોહવા, એમની અંદર વેધરિંગ જે પ્રોસેસ, ક્ષયન મતલબ જે બીજી ધોવાણની ક્રિયા છે, તો એ ક્રિયાઓ છે એમના આધારે નક્કી થતું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલું વહન થાય છે, અવસાદન કેટલું થાય છે. એમના સિવાય
એમની અંદર જે ભૂમિની રચના મતલબ જે કમ્પોઝિશન છે, એમનું સંગઠન છે, એમની અંદર કણ છે, એમનું કદ કેટલું છે, તો કણ છે એ કઈ રીતના ભેગા થયેલા છે, અથવા તો એમની પાણી છે એને ગ્રહણ કરવાની કેપેસિટી કેટલી છે, એ પાણી છે એમને કેટલો સમય સુધી રોકી શકે છે, કેટલું પાણી છે એમની અંદર સમાઈ શકે છે. તો આ જે બધી બાબત છે એમના ઉપર ભૂમિના ગુણધર્મો છે એ અસર કરતા હોય છે. તો આબોહવા, અપક્ષયન, ત્યારબાદ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ, અવસાદન, ભૂમિની રચના, ભૂમિના કણો છે એ ભેગા થઈ અને એમનું સામૂહિકરણ થાય છે, એ એમની અંતઃસ્રવણ ક્ષમતા અને ખાસ કરીને વોટર હોલ્ડિંગ કેપેસિટી, આ બધું જ એમના ઉપર અસર કરતા પરિબળો છે. આમની સાથે જ જોવા જઈએ તો અન્ય પરિબળો જુઓ તો એ બધી ભૂમિ છે એમની પીએચ અલગ અલગ હશે, ખનિજ હશે એમનું જે બંધારણ છે એ પણ અલગ અલગ હશે, ત્યારબાદ ભૂતલ છે, સ્થળાકૃતિ છે. તો આવા માપદંડો છે એ બધી જ ભૂમિ છે તો એમના અલગ અલગ હોય છે, જેમના કારણે અલગ અલગ વનસ્પતિ અલગ અલગ જગ્યાએ થઈ શકે. દાખલા તરીકે નાઇટ્રોજનની ઉણપ હોય તો ત્યાં અર્કજવર છે, કળશપર્ણ છે એવી વનસ્પતિ થતી હોય છે, જેને આપણે કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના આ બધા જ જે ગુણધર્મો છે એ અતિ યાદ રાખવા જેવા છે, અને આમના કારણે કેવા પ્રકારના પ્રાણી અને કેવા પ્રકારની વનસ્પતિ છે એ વિસ્તારમાં રહી શકે એ એમના ઉપર ડિપેન્ડ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એવી જ રીતે જલીય પર્યાવરણ હોય, અવસાદી લાક્ષણિકતા હોય, અને આજે પાણીના તળિયાની બાબતની વાત કરીએ તો તળાવ હોય તો તળાવની જે નીચેની એરિયા છે એને બેન્થિક ઝોન તરીકે ઓળખવામાં આવે. તો આ બેન્થિક ઝોન છે ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓ રહે છે એમની આ બાબત સાથે જોડાયેલું છે. તો આ જે બેન્થિક એરિયા છે, બેન્થિક એટલે જે તળાવનો જે નીચેનો એરિયા છે, તળાવ ભરેલું છે, આવું નીચેનો જે કદડા જેવો એરિયા છે એને આપણે બેન્થિક ઝોન છે, બેન્થિક ઝોન તરીકે અથવા તો બેન્થિક એરિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આજે ભૂમિની વાત કરીએ તો આ જે ભૂમિ છે એ ભૂમિ અલગ અલગ હવે તમને થોડી ખબર પડશે કે ભૂમિના કણ છે, એ ભૂમિના કણ છે એમના આધારે ભૂમિના પ્રકાર છે. એક તો ચીકણી માટી. ચીકણી માટી છે તો એમની અંદર જે કદ તમે જુઓ, કણનું કદ 0.002 mm કરતાં પણ ઓછું છે. કાપની માટી છે તો એમની અંદર કદ જુઓ 0.2 થી લઈ 0.002 થી લઈ 0.02 mm સુધી. રેતી હોય તો એની અંદર 0.02 થી લઈ 0.2 સુધી. અશુદ્ધ રેતી છે તો 0.2 થી લઈને 2 mm સુધી. કપચી અથવા તો જાડી રેતી હોય તો એ 2 થી લઈ 5 mm સુધી, અને અશુદ્ધ મિશ્રણ હોય તો 5 mm કરતાં વધારે. મતલબ જે માટીના કણ છે એમના કદના આધારે આ બધા પ્રકાર પડેલા હોય. હવે આજે ભૂમિ આપણે અલગ અલગ કહીએ છીએ તો એ ભૂમિના અલગ પ્રકાર, દાખલા તરીકે રેતાળ ભૂમિ છે. તો આ રેતાળ ભૂમિ છે તો એમની અંદર આજે ઉપર તમને જે દેખાડ્યા શુદ્ધ રેતી છે એ 85% હોય અને 15% જેવી ચીકણી માટી હોય તો એને રેતાળ ભૂમિ કહેવાય. ગોરાડું જમીન છે એ 70% રેતી અને 30% ચીકણી માટી કાપ ધરાવતા હોય છે, અને કાપ જમીન છે એ 90% કાપ અને 10% રેતી ધરાવતા હોય છે. તો આ જે ભૂમિ છે એમના પ્રકાર છે. હવે સૌથી વધારે આપણે જે ભૂમિ છે એ વનસ્પતિના ઉછેર માટે એમનો ઉપયોગ કરતા હોય, જમીન છે એમનો સૌથી વધારે ઉપયોગ વનસ્પતિના ઉછેર માટે કરતા હોઈએ. તો આ જમીનની અંદર થોડી ઘણી છિદ્રાળુ હોય તો જે મૂળ હોય છે એમને સરળતાથી ઓક્સિજન મળી રહે. તો આ જે ગોરાડુ ભૂમિ છે તો ગોરાડુ ભૂમિ છે એ બેસ્ટ છે. શા માટે બેસ્ટ છે? કેમ કે 70% રેતી છે એટલે અંદરના જે છિદ્રો છે એમના કારણે જે ઓક્સિજન મળવાની કેપેસિટી મૂળને એ સૌથી વધારે હોય છે, અને પાણી જે ગ્રહણ કરવાની કેપેસિટી છે એ પણ વધારે છે. એટલા માટે આ જે ગોરાડુ ભૂમિ છે એ પાકના ઉત્પાદન માટેની શ્રેષ્ઠ જમીન. ક્યાંય શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો યાદ રાખજો, કારણ કે આ પાણીને વધારે જકડી રાખવાની ક્ષમતા ધરાવે છે, અને ઊંચું એમની અંદર મૂળ છે એમનું વિભેદન થઈ શકે તો વધારે મૂળ છે એમનું નિર્માણ થઈ શકે એ ગોરાડુ ભૂમિ છે. કારણ કે ગોરાડુ ભૂમિમાં 70% રેતી અને 30% ચીકણી માટી છે, અને આ ચીકણી માટી છે એમની અંદર જે કણ છે એમના કદ છે એ નાના હોય છે. હવે આ કાપ એટલે તમને ખબર છે જે ખાસ કરીને જે તળાવ હોય છે અથવા તો એમની જે નીચેનો એરિયા છે
એ જમીનનો ભાગ છે એમની અંદર કણ હોય છે, પાતળા એકદમ નાના કદના હોય છે, જેને આપણે કાપ તરીકે ઓળખીએ છીએ. જે ટોટલી નેક્સ્ટ સ્લાઇડ છે એ જમીનના સ્તરનું બંધારણ દર્શાવે છે. તો આ ભૂમિ જે ઉપરનો વિસ્તાર છે 4 ફીટ છે. આ નીટ માટેનો પોઈન્ટ છે. તો આ જે ભૂમિ છે ઉપરના 4 ફીટ અને આ 4 ફીટ કરતાં નીચેનો એરિયા. તો હાવ નીચે જોઈએ તો આર અથવા તો ડી છે જે ખડક વિસ્તાર છે. કેમ કે આ બધું પૃથ્વી ઉપર એક ખડક હતું ને ખડકમાંથી જ ઉપરના સ્તરનું નિર્માણ થયું હજારો વર્ષ બાદ. એમના પછી આ જે અપૂર્ણ હવામાન, મતલબ હવામાન નથી મળતું એ જે વિસ્તાર છે એને આપણે સી કહીએ છીએ. જે બી વિસ્તાર છે ત્યાં માટીના એકદમ નાના કણ હશે, ખનિજ છે, ઓછા પ્રમાણમાં ભેજ હશે, પરંતુ એફી, એલ્યુમિનિયમ, મેંગેનીઝના સંયોજનો છે એમનું પ્રમાણ વધારે છે. હવે જે શરૂ થયું એ આપણા માટે કામનું છે. આ જે 4 ફીટવાળું છે ટોટલ A2, A1, A0 અથવા O2 અથવા O1. તો O1 એટલે ઓર્ગેનિક લેયર 1 અને ઓર્ગેનિક લેયર 2 એટલે O2. તો આ હ્યુમસ એટલે કે જે સડો થયેલો છે એ મતલબ ઉપરથી જે કંઈ સૌપ્રથમ એવું સમજો કે આ જે ઉપરનું સ્તર છે એ કચરો આપણે નાખીએ છીએ. દાખલા તરીકે કોઈ જંગલ છે, જંગલની અંદર પર્ણ ખરે છે, તો એ પર્ણ જે ખરે છે એ ઉપરનો વિસ્તાર છે એ A00 અથવા O1 તરીકે ઓળખીએ છીએ. થોડું ઘણું જે એમની નીચેનું છે એને આપણે O2 તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જે હ્યુમસ જેવું છે, ધુમ્મસ નહીં પણ અહીંયા હ્યુમસ આવે. હ્યુમસ એટલે જે જમીનનો કાળો રંગ છે એ થોડોક નીચે જઈએ તો કાળો વિસ્તાર હશે, જેને આપણે A1 કહીએ છીએ. ઉપર વિઘટનની ક્રિયા થતી હોય, જ્યારે વરસાદ આવશે ત્યારે એ બધું જમીનની અંદર થશે અને જે વિસ્તારમાં ભેગું થાય છે A2 વિસ્તાર. તો આ જે ઝોન છે ઉપરના તમારે ટોપ 4 ફીટ છે એના થોડા યાદ રાખવા. તો આ જે O2, O1 અને આ જે A1, A2, A0 અને A00 છે એને તમારે થોડાક નીટ માટે ધ્યાનમાં લેવા. ત્યારબાદ ખાસ યાદ રાખજો, વનસ્પતિના ઉછેર માટે બેસ્ટ જમીનની pH 5.5 થી લઈ 6.5 અને પાણી ભૂમિમાં મતલબ ક્ષારની સમસ્યા ઉત્પન્ન કરે. જો વધારે પ્રમાણમાં pH અથવા તો ચેન્જીસ થતા હોય તો જે pH હોય છે એ ચેન્જ થતી હોય છે, તો આ વધારે પ્રમાણમાં જે ક્ષાર હોય છે તો પણ વનસ્પતિ છે એમના ઉત્પાદનમાં અસર થતી હોય છે. તો વનસ્પતિના ઉછેર માટે ભૂમિની pH બેસ્ટમાં બેસ્ટ 5.5 થી 6.5 છે. તો આજે થોડા પોઈન્ટ છે એ નીટ માટે યાદ રાખવા. એમની અંદર ગોરાડું જમીન છે, જમીનની pH છે, ઓર્ગેનિક લેયર મતલબ જે કાંઈ વાત કરી એ. તો આ બધું જમીનનું જે સ્તર છે એમની વાત કરી. આજે આપણે આજે 4 મુખ્ય પરિબળો છે એમની વાત કરી.